અફાટ સાગરમાં કેટલીય સભ્યતાઓ ડૂબી ગઈ, કેટલાય સામ્રાજ્યો ધૂળમાં મળી ગયા. પણ જે કાળ સામે અડગ મને ઊભું રહ્યું, જે દરેક વિનાશ બાદ એક નવો જન્મ લઈ વધુ તેજસ્વી બન્યું, તે છે આપણું સોમનાથ. નમસ્કાર, હું છું વલ્લરી વ્યાસ અને આજે આ ખાસ પ્રોગ્રામમાં આપણે વાત કરીશું એક એવા તીર્થની જે સનાતન ધર્મનું ગૌરવ છે. વર્ષ 2026 એ ઇતિહાસનું એવું પવિત્ર વર્ષ છે જ્યાં સોમનાથ પર થયેલા પ્રથમ આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ માત્ર એક મંદિરના પથ્થરોની ગાથા નથી, પરંતુ આ તો ભારત માતાના એ વીર સપૂતોના રક્ત અને સ્વાભિમાનની ગાથા છે, જેમણે અતતાયીઓના ઘા સહન કર્યા, પરંતુ જય સોમનાથના નાદને બુઝવા ના દીધો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તેજાબી શબ્દોથી લઈ અને સરદાર વલ્લભભાઈ પટેલના લોખંડી નિર્ધાર સુધીની આ આખી સફર આજે આપણે અક્ષરશઃ માણીશું. વિનાશની રાખમાંથી બેઠું થયેલું શિખર, પ્રભાસ પાટણની પવિત્ર ભૂમિ, જ્યાં અરબી સમુદ્રના મોજા યુગોથી મહાદેવના પખાલ કરે છે. 1026માં જ્યારે મહેમૂદ ગઝનીએ આ ધરતી પર કાળો કેર વર્તાવ્યો, ત્યારે તેને લાગ્યું હશે કે તેણે ભારતની આસ્થાના મૂળિયા વાઢી નાખ્યા છે. પણ તેને ક્યાં ખબર હતી કે સોમનાથ એ કોઈ પથ્થરનું બાંધકામ નથી, એ તો કરોડો ભારતીયોના હૃદયમાં ધબકતો સનાતન આત્મા છે. પીએમ મોદીનો સ્વાભિમાન શંખનાદ વર્ષ 2026માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક બ્લોગ લખીને આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે લખ્યું છે કે સોમનાથ એ ભારતની જીજીવિષાનું પ્રતીક છે. આક્રમણકારોના હથિયાર બુઠા થઈ ગયા, પણ આપણી શ્રદ્ધા આજે પણ ગગનચુંબી શિખર બનીને લહેરાઈ રહી છે. પીએમએ ખાસ ઉલ્લેખ કર્યો છે કે સોમનાથની આ ગાથા આધુનિક ભારતને પોતાના મૂળિયા સાથે જોડે છે. ગજનીથી ઔરંગઝેબે કરેલા સોમનાથ પર હુમલાઓનો ઇતિહાસ વાંચતા આજે પણ રૂંવાડા ઊભા થઈ જાય છે. ઈસવીસન 1026માં મહમૂદ ગજનીએ મંદિર લૂંટ્યું અને જ્યોતિર્લિંગને ખંડિત કર્યું. ઈસવીસન 1296માં અલાઉદ્દીન ખિલજીની સેનાએ ફરી રક્તપાત કર્યો. ઈસવીસન 1451માં મહેમૂદ બેગડાએ હુમલો કરી આસ્થાને ઠેસ પહોંચાડી. ઈસવીસન 1665માં ક્રૂર શાસક ઔરંગઝેબે મંદિરને કાયમી નુકસાન પહોંચાડવાના મલિન ઈરાદા સાથે પ્રહાર કર્યા. પરંતુ જેટલી વાર મંદિર તોડાયું, એટલી જ વાર રાજા ભોજ, ભીમદેવ સોલંકી, કુમારપાળ અને છેલ્લે મહારાણી અહિલ્યાબાઈ હોલકરે આસ્થાની ધૂણી ધખાવી રાખી. સરદાર પટેલનો લોખંડી સંકલ્પ અને નહેરુ સાથેનો સંઘર્ષ, આઝાદી મળ્યા પછી જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથની જર્જરિત હાલત જોઈ, ત્યારે તેમની આંખોમાં આંસુ નહીં પણ અંગારા હતા. 13 નવેમ્બર 1947ના દિવસે સમુદ્રના જળને હાથમાં લઈને સરદારે સંકલ્પ કર્યો કે મંદિર ફરી બનશે. જો કે આ માર્ગ આસાન નહોતો. તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ આ જીર્ણોદ્ધારની વિરુદ્ધમાં હતા. તેઓ માનતા હતા કે સરકારે ધાર્મિક કાર્યોમાં ન પડવું જોઈએ, પણ સરદાર અને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે સ્પષ્ટ કર્યું કે આ ધર્મ નહીં, રાષ્ટ્રનું સ્વાભિમાન છે. સરદારના નિધન બાદ પણ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અડગ રહ્યા અને 1951માં પોતાના હાથે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠા કરી. સોમનાથનું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રહસ્ય. સોમનાથ એટલે માત્ર શ્રદ્ધા નહીં, પણ વિજ્ઞાનનો અદ્ભુત સંગમ. મંદિરના પટાંગણમાં રહેલો બાણ સ્તંભ એક એવો મર્મ સૂચવે છે કે જે વિજ્ઞાનને પણ હંફાવે છે. આ સ્તંભ મુજબ સોમનાથથી દક્ષિણ ધ્રુવ સુધી સીધી રેખામાં કોઈ જ જમીનનો ટુકડો આવતો નથી. હજારો વર્ષ પહેલા આપણા ઋષિમુનિઓને આ ભૌગોલિક સત્યની જાણ કેવી રીતે હતી? આ પ્રશ્ન આજે પણ વિશ્વ માટે કોયડો છે. ત્રિવેણી સંગમ અને મોક્ષની ધરતી કપિલા, હિરણ અને સરસ્વતી નદીઓનો સંગમ આ ધરતીને પવિત્રતાની પરાકાષ્ઠા પર લઈ જાય છે. આ એ જ ભૂમિ છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણે પોતાની દેહલીલા સંકેલી હતી. સોમનાથ એટલે કે સોમ, ચંદ્રના નાથ. ચંદ્રને દક્ષ પ્રજાપતિના શ્રાપમાંથી મુક્તિ અપાવનાર આ સ્થાને આજે પણ લાખો શ્રદ્ધાળુઓ પોતાની આધ્યાત્મિક મુક્તિ શોધે છે. સોમનાથની 1000 વર્ષની યાત્રા આપણને એક જ સંદેશ આપે છે: સનાતન અજય છે. આક્રમણકારો આવ્યા અને ઇતિહાસની કચરાપેટીમાં ફેંકાઈ ગયા, પણ સોમનાથ આજે પણ એ જ દિવ્ય તેજ સાથે વિશ્વને પ્રકાશિત કરી રહ્યું છે. આ ભૂમિ હમીરજી ગોહિલના બલિદાનની છે, આ ભૂમિ સરદારના સ્વાભિમાનની છે, અને હવે આ ભૂમિ નવા ભારતના આત્મવિશ્વાસની પણ છે. આપ જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ.